Next important topic is negative history. What is negative history? તો નેગેટિવ હિસ્ટ્રી જનરલી આપણે ત્યારે લઈએ કે જ્યારે આપણે સિસ્ટમ એલિમિનેટ કરવાની હોય. નેગેટિવ હિસ્ટ્રી એટલે એ વસ્તુ ધીઝ આર લીડિંગ ક્વેશ્ચન્સ જનરલી. આ ક્વેશ્ચન્સ તમારે બોલવાના. ઓડીપીમાં શું થાય? ઓડીપી જનરલી તમે કોઈ વસ્તુ પૂછો અને એ માણસ આન્સર કરશે. એ માણસ એક્સપ્લેન કરશે. વોટ ઇઝ નેગેટિવ હિસ્ટ્રી? ધીઝ આર લીડિંગ ક્વેશ્ચન. એ માણસ હા કાં તો નામાં જવાબ આપે, રાઈટ? હવે જેમ કે આ છે, ફીવરમાં તમે પૂછો ક્યારે આવે છે, તો એ એમ કહેશે રાત્રે આવે છે, આખો દિવસ આવે છે. બટ તમે નેગેટિવ હિસ્ટ્રીમાં શું પૂછશો કે તમને પાલ્પિટેશન્સ થાય છે, મતલબ તમે આમ તમારા ધબકારા તમને મહેસૂસ થાય છે એવું કંઈ, તો એ તમને હા કાં તો નામાં જવાબ આપશે. એનાથી શું થશે? હવે ફોર એક્ઝામ્પલ હું એક કેસ લઉં છું, બ્રેથલેસનેસ. હવે આ પેશન્ટ આવ્યો તમારી પાસે. તમે શું વિચારશો બ્રેથલેસનેસ કેટલી કન્ડિશનમાં આવી શકે? બ્રેથલેસનેસ તમારે અગર અસ્થમાનો પેશન્ટ છે તો આવી શકે, ફાઇબ્રોસિસ, લંગ ફાઇબ્રોસિસનો પેશન્ટ છે તો આવી શકે, કાર્ડિયક ડિઝીઝમાં બી બ્રેથલેસનેસ આવી શકે, રાઈટ? કાં તો એને પોસ્ચરલ હાઇપોટેન્શન, કાં તો જનરલી એને બીપીની બીમારી છે, તો જનરલી બીપી હાઈ થઈ જાય, એલિવેટ થઈ જાય, તો એ બ્રેથલેસનેસ આવી શકે. તો તમારે સિસ્ટમ એલિમિનેટ કરવા માટે નેગેટિવ હિસ્ટ્રી પૂછવાની હોય. જેમ કે બ્રેથલેસનેસ છે તો એને હું પૂછીશ, તમને કોઈ ચેસ્ટ પેન છે? તો એ કહેશે ના, તો એ નેગેટિવ હિસ્ટ્રીમાં લખવાની. અહીંયા આગળ નો નથી લખવાનું, બટ જનરલી જે વસ્તુ નથી થતી ને એ જ નેગેટિવ હિસ્ટ્રીમાં લખવાની. તો એ કહે ચેસ્ટ પેન નથી થતું, તો નેગેટિવ હિસ્ટ્રીમાં લખવાની. પછી એ એમ કહેશે કે પાલ્પિટેશન નથી થતું, તો તમારે લખવાનું. હવે આપણે એમ પૂછીએ કે કફ, તો એમ કે હા કફ છે, તો કફ અહીંયા નહીં લખવાનો, કફ એને છે તો અહીંયા નહીં લખવાનું. તો એનાથી આપણે શું ખબર પડશે કે એ ધીસ breathlessness is related to respiratory system. જેમ કે કોઈ હજી કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ હેડેક. હેડેકના પ્રોબેબલ ક્લોઝિસ શું? બ્રેઇન ટ્રોમા, જનરલી રિલેટેડ ટુ આરએસ, કેમ કે આરએસમાં જનરલી બહુ કફિંગ થાય, તો ઇટ ઇઝ અ સેકન્ડરી હેડેક, કે તમારે બહુ સ્ટ્રેસ આવે છે તો તમારે હેડેક થઈ શકે. હેડેક ડ્યુ ટુ સેકન્ડરી કોઝ ઓફ જીઆઈટી, તમારે ગટ માઇક્રોબાયોમમાં વાંધો છે, ગેસ્ટ્રાઇટિસ છે, કે પરપ્યુરા છે, કોઈ બી વસ્તુ, તો એનાથી બી થાય. હેડેક રિલેટેડ ટુ સીવીએસ, તમારે અગર હાર્ટ ડિઝીઝ છે તો તમને શું થશે કે તમારા ધબકારા વધી જાય તો બી તમને ક્યારેક ક્યારેક ઇન રેર કેસીસ તમને થઈ શકે. એવા ઘણા એન નંબર ઓફ કોઝ હોય હેડેકના. તો તમને અગર આ જીઆઈટી યાદ હોય કે સીવીએસ યાદ હોય તો તમે એની નેગેટિવ હિસ્ટ્રી લઈ શકો. જેમ કે તમે શું પૂછશો કે વોમિટિંગ થઈ તમને, કે ગમે ત્યારે બ્રેઇન ટ્રોમા થાય, કોઈને મગજમાં વાગે, તો જનરલી ઇટ ઇઝ મોસ્ટ કોમનલી એસોસિએટેડ વોમિટિંગ. તો એ જ કહે છે નથી થઈ. તો નેગેટિવ હિસ્ટ્રીમાં શું આવશે? વોમિટિંગ આપણે લખ્યું, તો આપણે શું કર્યું? બ્રેઇન ટ્રોમા આપણે એલિમિનેટ કરી દીધું, રાઈટ? હવે તમે પૂછશો સ્ટમક એક થયું, તો એ કહેશે નથી થયું, તો તમે શું કરશો? જીઆઈટી એલિમિનેટ કરશો. તમે શું પૂછો? પાલ્પિટેશન થયું, ચેસ્ટ પેઇન થાય છે, તમને બ્રેથલેસનેસ ફીલ થાય છે, તો એ તમે બધા એમ ના પાડે છે, તો આ બધી વસ્તુ નેગેટિવ હિસ્ટ્રીમાં લખશો અને તમે સીવીએસ એલિમિનેટ કરશો. હવે કોઈ માણસ માની લો તમને એમ લાગે છે, એ એમ કહે છે કે હું ઊભો થાવ ત્યારે મને ચક્કર આવે છે, કે મને સારું નથી લાગતું, દિવસમાં કન્સન્ટ્રેટ નથી થતું. તો these are generally causes of B12 deficiency anemia. મતલબ કોઈ બી અનિમિયાના કોઝસમાં જનરલી અંધારા આવે એ બધું વસ્તુ થાય. તો તમે શું કરશો? એને વોમિટિંગ પૂછશો કે વોમિટિંગ થાય છે કે નહીં, તો જનરલી તમે એની છે ને બ્રેઇન મેલિગ્નન્સી એને એલિમિનેટ કરી, એ તમે એલિમિનેટ કરી. હવે તમે જે રીતના સિસ્ટમ એલિમિનેટ કરશો ને ત્યારે જ તમે આગળ જઈ શકશો. તો what is this negativity? These are leading questions to eliminate different systems of pathology. જેમ કે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કોઈ કેસ, જેમ કે
It was a case of chief complaint trauma, head injury થઈ છે લેફ્ટ સાઈડ ભાગ, અને એમને ડિઝીનેસ થઈ છે. તો હવે એની નેગેટિવ હિસ્ટ્રીમાં એને શું પૂછીશ કે તમને ચેસ્ટ પેઇન છે કે નહીં, કે એના રિલેટેડ એને કોઈ આઘાત લાગ્યો હોય કે એને બહુ આમ ડર લાગ્યો હોય, તો એમને પાલ્પિટેશન અને ચેસ્ટ પેઇન બી થવા માંડે એ કન્ડિશન્સમાં. તો આપણે એમ પૂછવું કે ચેસ્ટ પેઇન છે કે નહીં, તો એમ કહે છે ના. જોઈન્ટ પેઇન છે કે નહીં, તો એમ કહે છે ના. પછી આપણે લખશું કે એબનોર્મલ વેઇટ લોસ. આ બી ઘણી કન્ડિશનમાં મેઇન નેગેટિવ હિસ્ટ્રી કમ્પ્લેન હોઈ શકે. જેમ કે કોઈ કન્ડિશનમાં છે, જેમ કે કોઈ માની લ્યો કે હોર્મોનલ કોઈ કેસ છે તમારો હોર્મોનલ મેલિગ્નન્સીનો, તો એમાં તમારે એબનોર્મલ વેઇટ ગેઇન કાં તો એબનોર્મલ વેઇટ લોસ બી થઈ શકે. હા, વન મોર નોટ. જનરલી શું પૂછો તમને, વેઇટ ગેઇન થયો છે કે વેઇટ લૂઝ થયો છે, રાઈટ? તો એ શું કહેશે કે મેં તો વેઇટ માપ્યો જ નથી, મને તો ખબર જ નથી. પેલા મેં વેઇટ, તમારી પાસે અત્યારે વેઇટ હશે, રાઈટ? તમારી પાસે અત્યારે તમે ઓપીડીમાં વોર્ડમાં જશો, વેઇટ મશીન હશે, બટ ધેટ ઇઝ યોર કરંટ વેઇટ. ઇટ ઇઝ નોટ વેઇટ ચેન્જ. વી વોન્ટ ધીસ ચેન્જ ઇન વેઇટ ગેઇન ઓર વેઇટ લોસ. તો તમે એને શું પૂછશો કે ઈ તો તમને કહી દેશે કે પેલા મેં વેઇટ નહોતો માપ્યો, અત્યારે મને ખ્યાલ નથી વેઇટ વધ્યો છે કે નથી ઘટ્યો. તો મોસ્ટ લેમેન કન્ડિશનમાં તમે એને પૂછી શકો કે પહેલા તમે જે કપડાં પહેરતા એ તમને લૂઝ થાય છે કે તમને ફિટ થાય છે. અગર એ જે રેગ્યુલર કપડાં પહેરતા એનાથી અગર એ કમ્પેર કરશે, તો એને ખુદને ખબર પડશે કે એ લૂઝ થતા હતા કે ફિટ થતા હતા. તો એના ઉપરથી તમે એને પૂછી શકશો કે ઇટ ઇઝ એબનોર્મલ વેઇટ ગેઇન ઓર એબનોર્મલ વેઇટ લોસ. એ રીતના તમારે પૂછવાનું. પછી આ જે હેડ ઇન્જરી વાળો કેસ હતો એમાં હું પૂછ્યું છે ને હેલુસિનેશન થાય છે કે નહીં, એને શોર્ટ ટાઈમ મેમરી લોસ છે કે નહીં. હા, વન મોર નોટ. તમારે કોઈ સીએનએસ નો પેશન્ટ છે, એને તમારે શોર્ટ ટાઈમ મેમરી લોસ કે ક્રોનિક મેમરી લોસ હોય ને, તો એને કઈ રીતના પૂછી શકો કે તમે કયા વર્ષ ફોર ક્રોનિક મેમરી લોસ, એને તમે પૂછી શકો કે તમે કયા વર્ષમાં બોર્ન થયો. એ તો જનરલી બધાને યાદ હોય. ધીસ ઇઝ ફોર એક્સ્ટ્રીમ ક્રોનિક મેમરી લોસ, કે તમને તમારું બર્થ યર જ ના યાદ હોય. બટ કોઈ માઇનર ક્રોનિક મેમરી લોસમાં તમે એમ પૂછી શકો કે 10 વર્ષ પહેલાનું તમને કોઈ એવી વસ્તુ યાદ છે. અગર એમનું કોઈ ફેમિલી મેમ્બર હોય, તો તમે પેલા ફેમિલી મેમ્બર સાથે વાત કરો કે તમે કોઈ એવી અમને કોઈ મુમેન્ટ કયો કે એવી કોઈ તમે વસ્તુ કયો, એવો કોઈ તમે સિનારીઓ કયો જે 10-15 વર્ષ પહેલા થયો હોય તમારી બંને સાથે, અને હું એમને એ વસ્તુ પૂછી શકું. તો એ તમને કોઈ સિનારીઓ કહેશે કે 10 વર્ષ પર એની એલા વેડિંગ એનિવર્સરી પર અમે બહાર ગયા હતા ને ઓ સીન થયો હતો. તો ત્યારે તમારે એ પેશન્ટને પૂછવાનું કે તમારે શું આવું થયું હતું, તમને એવું યાદ છે? અગર એ ના પાડે કે એવું યાદ નથી, then it is chronic memory loss. એવી રીતના તમે ઘણા બધા ખુદના વેઝ કાઢી શકો કે તમે કઈ રીતના ક્રોનિક મેમરી લોસ પૂછો. ફોર એક્યુટ મેમરી લોસ કે શોર્ટ ટાઈમ મેમરી લોસ, વોટ ડુ આઈ પ્રિફર કે એમાં છે ને તમારે જનરલી ઓલું પૂછવાનું. તમે વાતુમાં તમે જ્યારે ઓડીપી લેતા હો કે નેગેટિવ હિસ્ટ્રી લેતા હો ને, ત્યારે તમારે કહેવાનું કે મારું નામ આ છે, મારું નામ છે, મારી આટલી ઉંમર છે, તો હું આ જગ્યાની છું, મતલબ હું અહીંયા રહેવાનું છે, કે હું સેકન્ડ યરમાં, થર્ડ યરમાં, ફોર્થ યરમાં છું. પછી એવી તમારે કોઈ બી ઇરરિલેવન્ટ ઇન્ફોર્મેશન ફોર ધેમ, તમારા માટે ઇરરિલેવન્ટ નહીં, પેશન્ટ માટે એ વસ્તુ ઇરરિલેવન્ટ હોવી જોઈએ, ઇન્ફોર્મેશન ઇરરિલેવન્ટ હોવી જોઈએ. કે તમે એને કહેશો કે કોઈ બી વસ્તુ કહી દો કે રોહિત શર્મા હમણાં રિટાયર થઈ ગયો, રાઈટ? તમને ખબર છે? તો એ માણસને એકવાર રિપીટ કરવા દો. એ માણસ સરખી રીતના સાંભળે છે કે નહીં એ તમે જુઓ. કે ઈ કહેશે આગળ, હા હા રોહિત શર્મા રિટાયર થઈ ગયો. કાં તો પછી તમે આ પૂછો છો, તો તમે કયો કે મારું નામ XYZ છે, બોલો તો મારું નામ શું? એટલે એ કહેશે કે તમારું નામ આ છે. પછી તમે 5 થી 10 મિનિટ થાય, તમે વાતુમાં પાછા આ બધા ક્વેશ્ચન્સ પૂછો કે તમને મારું નામ યાદ છે? તમને મારી ઉંમર યાદ છે? તમને મેં શું કીધું તું યાદ છે? આપણે ક્રિકેટની ક્યાંક વાત કરેલી તમને યાદ છે? તો અગર એને એક્યુટ મેમરી લોસ હશે તો એ કહેશે
કે નહીં મને તો નથી યાદ, then you can diagnose કે આ short time memory loss થી suffer કરે છે. એ રીતના તમે ખુદની કોઈ ટેકનિક કાઢો જેનાથી તમને ખબર પડી શકે કે is it a case of chronic memory loss, acute memory loss, hallucination. hallucination માં તમે શું પૂછશો કે તમને ભ્રમ થાય છે, તમને એવી વસ્તુ, તમને એવું કઈ થાય છે કે જે નથી, કોઈ દી નથી થતું ને એવી રીતના. જનરલી ALD ના પેશન્ટમાં આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ દેખાય. આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ, એમાં શું થાય કે માણસની પર્સનાલિટી ચેન્જ થઈ જાય, કે કે માણસને આમ ચક્કર આવવા માંડે, કે માણસ ગમે એ વસ્તુ કરવા માંડે. હવે જેમ કે મેં એક પેશન્ટ જોયો હતો કે એની ગાડી પાર્ક કરે, ઉપર ચડે અને ભૂલી જાય કે આપણે શું કરવા આવ્યા હતા, શું કામ ઉપર આવ્યા હતા. કાં તો એ પાર્ક કરે, ઉપર ચડે, પાછો ગાડી લઈને વયો જાય, જ્યાં તો ત્યાં પાછો વયો જાય, અને એ તો ભૂલી જ જાય કે આ કામ કરવા આવ્યા હતા, એ તો ભૂલી ગયા. તો એમની સાથે જે પેશન્ટ હોય એમને તમારે પૂછવાનું કે આ એના બિહેવિયરમાં એવી કોઈ વસ્તુ કરે છે જે જનરલી નથી કરતા, એમની પર્સનલ લાઈફ સારી ચાલે છે, રાઈટ. હવે કોઈ ધીસ ઇઝ એન એક્સ્ટ્રા નોલેજ કે અગર કોઈ માણસને વોમિટિંગ છે, હેડેક છે, ફીવર છે, તો જનરલી એ વસ્તુ કોઈ ટેન્શન લીધે બી હોઈ શકે. તો તમારે તો તમે એને એમ પૂછી શકો કે તમને કોઈ વસ્તુની ટેન્શન છે, તમારે હમણાં ધંધામાં કોઈ નુકસાન થયું છે, તો એના લીધે બી તમારે છે ને જનરલી કોન્સ્ટિપેશન છે, હેડેક ઓફ અનનોન ઓરિજિન છે, કાં તો કોઈ ફીવર છે, કાં તો બિહેવિયર ચેન્જ છે. તો આ બધી વસ્તુ છે ને જનરલી કોઈ ઇમોશનલ ટ્રોમાને લીધે બી હોઈ શકે. કે તમારી સાથે કહે છું તમને બહુ હેવી લોસ થયો તો બી એવું થઈ શકે, તમારો ડિવોર્સ થયો તો બી એવું થઈ શકે. તો આ બધી વસ્તુ તમારે ધીમે ધીમે શીખવાની કે આ વસ્તુ એકચ્યુઅલી અ સિમ્પટમ છે કે ઇટ ઇઝ અ સ્યુડો સિમ્પટમ, કે એ બધી વસ્તુ કોઈ બીજા વસ્તુ લીધે થાય છે. તો એ બી તમારે પૂછવાનું. તમારા પર્સનલ લાઈફમાં તમે એની સેક્સ્યુઅલ હિસ્ટ્રી પૂછી શકો એમના વાઈફને કે આવું આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ થયો તમને, તો તમારે વીકમાં જેટલી વાર સેક્સ થતું હતું એટલું સેક્સ તમારે થાય છે કે નથી થતું, તમારે તમારા છોકરાઓ પ્રત્યે તમારો એમનો બિહેવિયર સેમ છે કે બદલાઈ ગયો છે, પછી તમારું સેક્સ પહેલા જેટલું પ્લેઝરેબલ થતું એટલું હવે પ્લેઝરેબલ થાય છે કે નહીં, પહેલા જે રીતના તમે કોઈ નવી વસ્તુ ટ્રાય કરતા કે કોઈ નવી વસ્તુ ઇન યોર ફિઝિકલ ઇન્ટિમેસી, તમે એવી કોઈ વસ્તુ ટ્રાય કરતા, તમે બે માણસ એન્જોય કરતા, એ વસ્તુ હવે થાય છે કે નથી થતું, કે એ માણસ એમના માટે ખાલી કરે છે, તમને તમને પ્રાયોરિટી સેક્સમાં આપે છે કે નહીં, એ બધી વસ્તુ તમારી પર્સનલ હિસ્ટ્રીમાં પૂછવાની. કે આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ છે એ બધી પર્સનલ વસ્તુ એમાં પૂછવાની, તો તમને ખબર પડે કે વોટ ઇઝ સિવિયારિટી ઓફ ધીસ આલ્કોહોલ વિથડ્રોલ સિન્ડ્રોમ. સો ધીસ વોઝ ઓલ એક્સ્ટ્રા નોલેજ. સો નેગેટિવ હિસ્ટ્રીમાં એટલું જ છે કે તમારે જનરલી સિસ્ટમ એલિમિનેટ કરવાની by your leading questions. That's all.